મિત્રો, આ પશુપાલકો, આ ખેડૂત સમાજ એ ખૂબ ભોળો છે, ખૂબ લાગણીશીલ છે. સવારે વહેલો ઉઠી અને મજૂરીમાં લાગી જાય છે. નિંદામણ કરવાથી લઈ, વાસીદા કરવાથી લઈ, મંડળીઓ સુધી દૂધ પહોંચાડવાનું કામ એ તમામ આ પશુપાલકો અને ખેડૂતો કરી રહ્યા છે. ખૂબ લાગણી છે, મતલબ ખૂબ ભોળો છે. અત્યાર સુધી ડેરીના જે સત્તાધીશો છે એને કોરીને ખોતરીને ખાઈ ગયા છે. સવારે વહેલા ઉઠીને જે સમાજ દૂધાણા ભેગા કરે છે, દૂધાણા દોવે છે, વાસીદાઓ કરે છે, એના દૂધની મલાઈ એ અત્યારના વર્તમાન જે સહકારી ક્ષેત્રના જે સત્તાધીશો છે એની મલાઈ ચાઉં કરી જવાનું કામ એ કરી રહ્યા છે. મલાઈ ખાઈને એ લોકો તો તાજા માજા થઈ ગયા છે. દૂધનો યોગ્ય ભાવ એ જોવા જઈએ તો અત્યાર સુધીને મળતો નહોતો. આજે દહેગામવાસીઓએ ઇતિહાસ રચી દીધો અને દહેગામવાસીઓએ જોવા જઈએ તો છેલ્લા 7 થી 8 દિવસથી આંદોલન સતત ચલાવી રહ્યા છે. આ દહેગામના ઇતિહાસનું કદાચ સૌથી મોટું આંદોલન પણ હોઈ શકે છે, જેમાં હવે મુદ્દો એ ખાલી પશુપાલકો કે ખેડૂતો પૂરતો નથી રહેતો. હવે દહેગામનો મુદ્દો બની ગયો છે. અને પહેલી વાર એવું બન્યું છે કે આપણે જોવા જઈએ તો આંદોલન 7 દિવસ સુધી ચાલ્યું હોય, એ પોતાના હક, અધિકાર અને ન્યાય સુધી એને જજુમી અત્યારે રહ્યું છે આંદોલન.